નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. 78માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 મિનિટ કરતાં વધુ લાંબુ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે જરૂરી વિષય પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને આગામી વર્ષો માટે રોડમેપ પણ દેશ સામે મૂક્યો હતો. આ દરમિયાન વિકસિત ભારત અને દેશની સમૃદ્ધિ માટે સકારાત્મક અને આશાવાદી રહેવાની વાત કહી. વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને 2036માં ઓલિમ્પિકની યજમાનીને લઈને પણ આશા વ્યક્ત કરી હતી. 15મી ઓગસ્ટના રોજ જ્યારે જવાહરલાલ નહેરુનું પ્રવચન આકાશવાણી પરથી પ્રસારિત થયું ત્યારે દેશના 36 કરોડ લોકોમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું હતું. 14 ઓગસ્ટના રોજ પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં તિરંગો ફરકાવ્યો હતો. બીજા દિવસે સવારે 8:30 વાગ્યે ઇન્ડિયા ગેટ પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. મંત્રીમંડળના 14 સભ્યો સાથે નહેરુએ સરકાર બનાવી હતી. પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતે 6 મેડલ જીત્યા છે. ભારતનું 117 સભ્યોનું દળ પેરિસ ગયું હતું. હવે ઓલિમ્પિક ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જેનો વિડીયો સામે આવ્યો છે. ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર શૂટર મનુ ભાકરે વડાપ્રધાન મોદીને પિસ્તલ ભેટ આપી હતી, જ્યારે અમન સહેરાવતે જર્સી આપી હતી. હોકી ટીમે પણ વડાપ્રધાન મોદીને હોકી સ્ટિક સાથે તસવીર ખેંચાવી. આ ઘટનાનો પણ વિડીયો સામે આવ્યો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. નેતાઓના પક્ષ પરિવર્તનની અટકળો ચાલી રહી છે. દરમિયાન દરેકના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું એનસીપીના વડા અજીત પવાર ફરી એકવાર મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં તેમના કાકા સાથે હાથ મિલાવશે કે કેમ? અજીત પવાર અને શરદ પવાર ફરી એકવાર સાથે થઈ જવાની શક્યતા છે. આ સવાલ પણ ઉઠી રહ્યો છે કારણ કે તાજેતરમાં જ અજીત પવારે કહ્યું હતું કે તેમણે સુપ્રિયા સુળેની સામે તેમની પત્નીને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવી જોઈતી ન હતી. સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા. ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કમ્પ્લીનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને 2.5 કલાક બાદ ટ્રેનને રવાના કરી હતી. રાજકોટમાં 1.80 લાખની લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને તંત્ર ભાજપના એક ટોચના નેતા અને સરકારને ભરપૂર મદદ કરી ટોચનો હોદ્દો ભેટ કરી દીધો. 3 જૂન 2024 ઓડિટ વિભાગે ભુજ નગરપાલિકાને લેખિતમાં આપ્યું હતું કે મારુની ભરતી ગેરકાયદે છે, તેની તપાસ કરો. છતાં સરકારે મારુને રાજકોટના ચીફ ઓફિસરનો હવાલો સોંપ્યો હતો. કુતિયાણાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારની નગરપાલિકામાં જ ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. કાંધલ જાડેજાએ સરકારી ગ્રાન્ટના મિસમેનેજમેન્ટ અને કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કાંધલ જાડેજાએ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરતા અને બાદમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. આંગણવાડી પબ્લિક પાર્ક માટે ફાળવાયેલા નાણાંમાં ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ડે નાઇટ ટેસ્ટના પક્ષમાં નથી. આ નિર્ધારિત સમય સુધી ચાલુ રહેતી નથી. બ્રોડકાસ્ટર અને દર્શકોને નુકસાન થવાનું પણ જય શાહે ઉમેર્યું હતું. ફિલ્મ અભિનેત્રી રાખી ગુલઝારનો આજે જન્મદિવસ છે. રાખીએ પોતાના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી 77મા વર્ષમાં પ્રવેશ કર્યો. મેરે કરણ અર્જુન આએંગે. ફેમ રાખી ગુલઝારની સુંદરતા જોઈ યશ ચોપરાએ કભી કભી ફિલ્મ લખી. સેટ પર એક્ટ્રેસે અમિતાભને લાફો ઝીંકી દીધો હતો. બ્રેક બાદ ખેલ ખેલ મેં ફિલ્મથી અક્ષય કોમેડી જોનરમાં પરત ફર્યો. નિર્દેશક વિષયને યોગ્ય ન્યાય નથી આપી શક્યા. ફરદીન ખાન મોટા પડદા પર પરત પાછો ફર્યો છે. તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર. વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.